અને હવે મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીશું। સૌથી પહેલા જે મહત્વપૂર્ણ સમાચાર છે તે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે EPFO એ નાણાકીય વર્ષ 2023-24 માટે વ્યાજ દરોમાં વધારાની જાહેરાત કરી છે। હવે કર્મચારીઓને ગયા વર્ષ કરતાં વધુ વ્યાજ આપવામાં આવશે। EPFO ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીએ 2023-24 માટે વ્યાજદરની જાહેરાત કરી છે, જે ચાલુ નાણાકીય વર્ષ માટે કરોડો કર્મચારીઓ માટે વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો છે। મુફદ્દલ કપાસી આઉટપુટ હેડ અમારી સાથે જોડાઈ ગયા છે। મુફદ્દલ, જે રીતે EPFO માં નાણાકીય વર્ષ માટે જે વ્યાજમાં વધારો કરવામાં આવ્યો છે, કેવી રીતે કર્મચારીઓને તેનો સીધો ફાયદો? બિલકુલ દિવ્યા, આ જે વધારો છે એ ચાલુ નાણાકીય વર્ષ એટલે કે હાલનું જે નાણાકીય વર્ષ છે એની ઉપર જ લાગુ કરવામાં આવ્યો છે અને 0.10% નો આ વધારો છે। એટલે કે અત્યાર સુધી તમારું જો PF એકાઉન્ટ હોય તો એમાં જે રાશિ જમા હોય, જે રકમ જમા હોય એના ઉપર 8.15% દરે વ્યાજ મળતું હતું, તે હવે 8.25% દરે મળશે। ગયા વર્ષે પણ આ જ રીતે વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ અત્યારનો જે રકમ છે 8.25%નો જે દર છે એ સૌથી વધારે છે અને આ 7 કરોડ કર્મચારીઓ છે જે અત્યારે નોંધાયેલા છે અને એ તમામને આ જે વધારો થયો છે તેનો ફાયદો મળશે। જી જી, આપનો આભાર જાણકારી બદલ।